નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું પ્રીતિ। ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદે જમાવટ કરી નાખી છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદની, જેમાં એક નવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। આજે 11 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી એટલે કે આ 2 કલાકના સમયગાળામાં 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લા છે, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે કે જ્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ એટલે કે સૌરાષ્ટ્રનો જ આખો વિસ્તાર છે કે જ્યાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના જે અલગ અલગ જિલ્લા છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે કે જ્યાં પણ 1 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત દમણ છે, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। નવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના 6, દક્ષિણ ગુજરાતના 5 એવા જિલ્લા 11 જિલ્લામાં વરસાદ વરસી શકે છે, જેમાં ભાવનગરનો સમાવેશ થાય છે, ગીર સોમનાથનો સમાવેશ થાય છે, બોટાદનો સમાવેશ થાય છે। તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે, દાદરાનગર હવેલી, દમણ, સુરત, વલસાડ, નવસારી, આ બધી જગ્યાએ વરસાદ પડી શકે છે। આમ તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 150 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને આ ઉપરાંત હવે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના 6 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 11 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ રહી શકે છે 1 વાગ્યા સુધી। ચોમાસા પહેલા વરસાદે ગુજરાતમાં જમાવટ કરી છે અને કેરીના પાકને નુકસાન થયું છે। કેટલીક જગ્યાએ જ્યારે ભારે પવન ફૂંકાયો ત્યારે પતરા પણ ઉડી ગયા હતા, શેડ ઉડી ગયા હતા અને એના કારણે નુકસાન થયું છે। ત્યાં સુધી કે આ વરસાદના કારણે, કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય, કેરળમાં હજી ચોમાસું બેઠું નથી, પરંતુ એ પહેલા ચોમાસાએ જમાવટ ગુજરાતમાં કરી છે।